तुम्हारी असली कीमत कौन हाके। वेलकम टू द सीरीज ऑफ हरोज का एक किस्सा बाय यामिनी। એક ગામની અંદર એક સોની રહેતો હોય છે અને સોની જ્યારે બીમાર પડે છે ત્યારે એની વાઈફને એક કિંમતી પથ્થર આપે છે। જ્યારે સોનીનું મૃત્યુ થઈ જાય છે, ઘરની અંદર થોડીક તંગી સર્જાય છે, ત્યારે એની વાઈફ એના દીકરાને આ પથ્થર વેચવા માટે કહે છે અને થોડાક પૈસા ઘરમાં લાવવા માટે કહે છે। આ દીકરો શાકભાજીવાળાને ત્યાં જાય છે, પથ્થર વેચવા માટે નીકળે છે। શાકભાજીવાળા ત્યાં જઈને પૂછે છે કે તમે આની કેટલી કિંમત આપશો, ત્યારે એની કિંમત થોડાક રૂપિયામાં હાંકે છે। દીકરો રહ્યો સોનીનો એટલે થોડોક સમજદાર હોય છે, એટલે ત્યાંથી નીકળી જાય છે અને એ ગામની અંદર કોઈક સોની જોડે જઈને કહે છે કે તમે આની કેટલી કિંમત આપશો, અને એ એની કિંમત હજારોમાં હાંકે છે। એના બાદ પણ એને સંતોષ નથી પડતો, એ ત્યાંથી નીકળે છે અને શહેરની અંદર પહોંચે છે। શહેરના એક મોટા સોની જોડે જઈને પૂછે છે કે તમે આની કેટલી કિંમત આપશો, અને એ એની કિંમત થોડાક લાખોમાં આપે છે। છતાં એને સંતોષ નથી પડતો અને એ દેશના સૌથી મોટા સોની જોડે જાય છે અને ત્યાં એની કિંમત કરોડોમાં થાય છે। ત્યારે દીકરો એ વેચી અને પૈસા લઈને ઘરે આવે છે। કહેવાનો તાત્પર્ય બસ એટલો જ છે કે લોકો પોતાના માઇન્ડસેટ અકોર્ડિંગ આપણી કિંમત હાંકતા હોય છે, પણ આપણને આપણી અસલી કિંમત ખબર હોવી જોઈએ, કોઈ પછી એને ગમે તેટલી હાંકે। पसंद आया हो तो लाइक और शेयर जरूर कर दीजिएगा।